આણંદના સામરકા બુધરડા ગામ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર બેને ઈજાઓ પહોંચી હતી, જ્યારે મહિલા સહિત બેનો આબાદ બચાવ થયો હતો। વડોદરાના કપુરાઈ ચોકડી પાસે રહેતા કેતનગીરી પરસોત્તમભાઈ ગોસ્વામી તેમના સંબંધીના લગ્ન પ્રસંગમાં મોસાળું લઈને અમદાવાદ જવા માટે કાર લઈને નીકળ્યા હતા। અન્ય સગા સંબંધીઓ લક્ઝરી બસમાં બેઠા હતા, જ્યારે કેતન ગોસ્વામી, પ્રતિક ગોસ્વામી તેમજ કિરીટભાઈ પટેલ અને કિરીટભાઈના પત્ની કોકિલાબેન કારમાં બેઠા હતા અને કાર કિરીટભાઈ પટેલ ડ્રાઈવ કરી રહ્યા હતા। સવારે 9:30 વાગ્યાના સુમારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર સામરકા ગામના બુતરડા ગરનાળા પર કાર આઈસર સાથે અથડાતા કારનો ભૂકો વળી ગયો હતો અને અકસ્માતમાં કાર ચાલક કિરીટભાઈ પટેલને ઈજા પહોંચી હતી, જ્યારે ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠેલા કેતનગીરીના બંને પગ કારમાં ફસાઈ ગયા હતા, જ્યારે પાછળ બેઠેલા કોકિલાબેન અને પ્રતિકનો આબાદ બચાવ થયો હતો। આ ઘટનાને લઈને એક્સપ્રેસ વેની હેલ્પલાઇન ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી અને કારમાં ફસાયેલા કેતનગીરીને બહાર કાઢવામાં આવ્યા હતા। આ બનાવને લઈને આણંદ ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી। આણંદ ફાયર બ્રિગેડ આજે સવારે 9 વાગ્યાના આસપાસ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક કાર અને એક આઈસર ગાડીનું અકસ્માત થયેલું એવું કોલ મળેલો। અમારી ફાયરની ટીમ રેસ્ક્યુ વ્હીકલ લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને માણસને રેસ્ક્યુ કરી આપેલ છે। અમારી સમગ્ર ટીમ મકસુદભાઈ બેલીમ, અશોકસિંહ અને 3 ટ્રેની છોકરાઓ જોડે કામગીરી સફળતાપૂર્વક કામ કરી આપેલ છે। આમાં એક ડ્રાઈવર ફસાઈ ગયો હતો, કેવી રીતે કાઢવો? ડ્રાઈવરની બાજુમાં જે બેઠેલો હતો એ વ્યક્તિ ફસાઈ ગયેલો હતો, એ લગભગ અડધો કલાકની અંદર અમે એને રેસ્ક્યુ કરીને કાઢી આપેલ છે।